ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત મોડેલ્સની અંદર આગળ વધીશું. તો મોડેલ્સની અંદર એકદમ સિમ્પલ રીતે અને સારી રીતે રજૂઆત કરવામાં આવે છે. આપ જો મોડેલ્સની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ અનુભવતા હોય તો ચોક્કસપણે શાંતિથી સંપૂર્ણ લેક્ચરને માણો, કે જેથી કરીને આપણે મોડેલ્સની જેટલી પણ સમસ્યાઓ છે તે એકદમ સરળતાથી દૂર થઈ જશે એટલા વિશ્વાસની સાથે કહી શકું છું. તો આજે જે મોડેલ્સની ચર્ચા કરવાની છે તેની અંદર સૌપ્રથમ ચર્ચા કરીએ તો કયા કયા મોડેલ્સ જોવાના છે. તો કે સેલ, વિલ, પછી કેન, કુડ, મે, માઇટ, આ બધા જ મોડેલ્સ છે તેની ચર્ચા કરવાની છે. કયા કયા છે તો કે આ કેન, કુડ, પછી શુડ, વુડ, મે, માઇટ અને મસ્ટ. તો આ બધા જ મોડેલ્સ જે છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવવાની છે. તો અહીંયા આપણે એક પછી એક બધા જ મોડેલ્સની એક્ઝામ્પલની સાથે સમજૂતી મેળવીશું. જો આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા મોડેલ્સની સાથે અનુભવતા હોય તો આજે તમારી તમામ પ્રકારની સમસ્યા છે તે દૂર થઈ જવાની છે. આપણે લેક્ચરને માણતા રહો જેથી કરીને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં સમસ્યા આવે છે અને શું એનું સમાધાન છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે મોડેલ્સ જે છે તે હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ સેલ અને વિલ. શું કીધું હતું તો કે સેલ, આ સેલ અને વિલ, આ બંનેની આપણે ચર્ચા કરી કે આને પણ મોડેલ્સ તરીકે. તો આપણે જોઈએ છીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળની અંદર આ સેલ અને વિલનો એક તેના તરીકે ઉપયોગ થાય છે તો કે સહાયકારક ક્રિયાપદની જેમ જ તેનો ઉપયોગ થતો જોવા મળે છે. પરંતુ આપણે આ બંને જે છે તેને એક મોડેલ્સ તરીકે પણ આપણે જાણીશું કે કઈ રીતે ઉપયોગ થાય છે. બીજી બાબત કે જ્યારે કોઈ પણ મોડેલ્સની ચર્ચા કરવામાં આવે, કોઈ પણ મોડેલ્સની વાત જ્યારે કરવામાં આવે છે તો તેની સાથે વપરાયેલું ક્રિયાપદ એટલે કે V1નું રૂપ જે છે, ટૂંકમાં કહીએ તો V1નું રૂપ જ વપરાય છે, મૂળ રૂપ જેને કહીએ. કયું રૂપ તો કે મૂળ રૂપ. સૌથી મહત્વની બાબત, કોઈ પણ મોડેલ્સ લઈ લેવાની છું, પછી સેલ હોય, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ અને આના સિવાય આપણે નથી શીખવાના એવા ઓટ ટુ, નીડ, પછી ડાર, કોઈ પણ મોડેલ્સ લઈ લેવાનું છું તો તેની સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે તો કે મૂળ રૂપ આવશે. ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા એક આ ભૂલ ન થાય તે ખાસ યાદ રાખીશું આપણે. અને બીજી બાબત કે દરેક મોડેલને એકદમ સિમ્પલ રીતે સમજવાના છે તો આપણે સમજીએ. સૌપ્રથમ ચર્ચા કરીશું કયા મોડેલ્સની તો કે જે મોડેલ્સ જે છે તે છે સેલ અને વિલ. કયા કયા છે તો કે સેલ અને વિલ. હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સેલ અને વિલ જે છે તે શેના તરીકે વપરાય છે તો કે ભવિષ્યકાળનો ઉપયોગ દર્શાવવા માટે વપરાય છે. તો અહીંયા જોઈએ સેલ અને વિલ એ કયા તો કે ભવિષ્યકાળ દર્શાવવા માટે વપરાય છે. તો એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે. માય ટીચર વિલ કમ હોમ, મારા શિક્ષક ઘરે આવશે. તો આવતીકાલની અથવા તો ફ્યુચરની કોઈ પણ ભવિષ્યની ચર્ચા કરવામાં આવેલી છે કે ભવિષ્યમાં આવી ઘટના બનવાની છે કે મારા શિક્ષક છે તે ઘરે આવશે. પછી કવિતા વિલ રીડ અ ન્યૂ સ્ટોરી, કવિતા એક નવી વાર્તા વાંચશે. અહીંયા કેની રજૂઆત કરવામાં આવી છે તો કે ભવિષ્ય. ટૂંકમાં કહીએ તો ભવિષ્યની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સેલ અને વિલ વપરાય છે. શિવજી વિલ ગીવ મી અ પેન, શિવજી મને એક પેન આપશે. તો ઇન ફ્યુચરની વાત છે. પછી ધે વિલ મીટ મી એટ મોરબી, તે મને મોરબી મળશે. તો અહીંયા ફરી વખત ભવિષ્યની સૂચના છે. ત્યાં તો કે મોરબી મળવાનું છે, સમય ફિક્સ નથી પણ ભવિષ્યની વાત છે. સી વિલ લર્ન ઇંગ્લિશ, તેણી અંગ્રેજી શીખશે. તો ભવિષ્યમાં કોઈક ચર્ચા કરવાની છે કે ભાઈ તેને શીખશે એવી આપણે રજૂઆત કરેલી છે. યશ વિલ ફ્લાય કાઇટ, તો યશ છે તે પતંગ ઉડાવશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ વિલ વપરાયેલું જોવા મળે છે. બીજી બાબત, તમારો પ્રશ્ન થશે સાહેબ તમે વિલ સેલ શા માટે આપ્યું છે? તો સેલ જોવા જઈએ આપણે તો એક સમય એવો હતો કે ફરજિયાતપણે આઈ અને વી આ બંનેની સાથે ફરજિયાત સેલ વાપરવું પડતું હતું. પરંતુ અત્યારે મોડર્ન ઇંગ્લિશમાં તો ઇંગ્લિશના જે ભાષાની અંદર થોડા ફેરફાર થયા છે તેને ધ્યાનમાં રાખી અને દરેકની સાથે વિલ વાપરવામાં આવે છે. પરંતુ આ સેલ જે છે હજી આપણી સાથે અસ્તિત્વ તો ધરાવે છે એટલે થોડી એની માહિતી હોવી જરૂરી છે. બાકી આની વધારે માહિતી મેળવવી હોય તો સાદો ભવિષ્યકાળ જે છે તેની સમજૂતીની અંદર આપણે જોઈ શકશું કે એની લિંકની અંદર તમે જોશો તો આ સેલનો ઉપયોગ જે છે એક વિશેષ પ્રકારની રીતે આપણે રજૂ કરેલો છે ત્યાં તમે જોઈ શકો છો. ચાલો
તો આ છે વિલ અને સેલ. અને ત્યાર પછી ચર્ચા કરીએ તો શું છે તો કે કેન. કેન એટલે શકવું. કોઈ પણ કાર્ય કરવાની વાત આવે છે ત્યારે કંઈક સંભાવના વ્યક્ત કરે છે. શું કરે છે તો કે પરવાનગી, શક્તિ, ક્ષમતા કે સામર્થ્ય નો ભાવ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે કેન. તો કંઈક સામર્થ્ય છે, કોઈક શક્તિ છે, કોઈક કરવાની ભાવના છે તેવા અર્થમાં પરવાનગી માંગવી ત્યારે પણ કેન વપરાય છે. તો એક્ઝામ્પલ જોઈએ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. એટલે અહીંયા શું કીધું કે હું ઇંગ્લિશ બોલી શકું છું, તો ક્ષમતા દર્શાવી છે કે આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. પછી સી કેન સિંગ વેલ. તો તેણી કોણ તો કે તેણી સારી રીતે ગાઈ શકે છે. તો અહીંયા તેની આવડત, તો તેની અંદર રહેલી ક્ષમતાની રજૂઆત કરવામાં આવેલી છે. યુ કેન ગો નાવ. તમે અત્યારે જઈ શકો છો, તમને પરવાનગી આપી, તમે જઈ શકો છો, તો પરવાનગી આપવી ત્યારે. પછી કેન વી યુઝ યોર ફોન. શું અમે તમારો ફોનનો ઉપયોગ કરી શકીએ? તો અહીંયા રજા માગવામાં આવી છે, પરવાનગી માગી છે. અહીંયા રજા આપવામાં આવેલી હતી, અહીંયા માંગવામાં આવેલી છે પ્રશ્નાર્થ સ્વરૂપે. પછી કેન યુ રીડ ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશ વાંચી શકશો? એટલે કે અહીંયા તમારી ક્ષમતા વિશેની માહિતી મેળવવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. વોટ કેન યુ ડુ. તમે શું કરી શકો છો? તો અહીંયા પણ ક્ષમતા. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ બાબતને તો કે શક્તિ, પરવાનગી, શક્તિ, ક્ષમતા અને સામર્થ્ય. તમારામાં ક્ષમતા છે, તાકાત છે, સામર્થ્ય છે, તેવું જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો ત્યારે કેન મોડેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો તેના પછીનું મોડેલ્સ જે છે તે છે કુડ. શું છે તો કે કુડ. કુડનો અર્થ પણ શક્યો અથવા શકી, આ બે અર્થમાં થાય છે. વાક્યને ધ્યાનમાં રાખીને તેનો અર્થ કાઢવો. હવે તમે જોશો તો અહીંયા પણ પરવાનગી, શક્તિ, સલાહ, ક્ષમતા કે સામર્થ્ય નો ભાવ દર્શાવવા માટે આપણે આગળ જે રીતે જોયું હતું તે જ પ્રકારની રજૂઆત અહીંયા છે. તો કે પરવાનગી છે વગેરે પરવાનગી હતી, પછી સલાહ નહોતી, આમાં શક્તિ હતી, ક્ષમતા અને સામર્થ્ય. તો અહીંયા થોડું અલગ રીતે વપરાતું જોવા મળશે. બીજી બાબત, આ કુડ શબ્દ જે છે તે શું છે તો કે કેનનું ભૂતકાળનું રૂપ છે. તો આગળ આપણે કેન જ્યારે ચર્ચા કરી તો કેનનું ભૂતકાળનું રૂપ છે, તો ભૂતકાળની ક્ષમતાનો પણ અહીંયા રજૂઆત કરવામાં આવેલી હશે. તો અહીંયા શું કીધું છે, આઈ કુડ રન ફાસ્ટ વેન આઈ વોઝ યંગ. એટલે કે અહીંયા શું કહે છે કે હું ઝડપથી દોડી શકતો હતો જ્યારે હું યુવાન હતો. તો અહીંયા શું કહ્યું છે કે જ્યારે યુવાન હતો ત્યારે ભૂતકાળમાં આવી ક્ષમતા હતી. તો અહીંયા ભૂતકાળની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવેલી છે. બીજું વાક્ય, સી કુડ સ્પીક ઇંગ્લિશ ઇન સ્કૂલ. તો તેણી જે છે તે બોલી શકતી હતી, જ્યારે સ્કૂલમાં હતી ત્યારે પણ અંગ્રેજી બોલી શકતી હતી. તો અહીંયા પણ ભૂતકાળની રજૂઆત કરવામાં આવી છે. પછી કુડ યુ ઓપન ધ વિન્ડો. શું તમે બારી ખોલશો? તો અહીંયા પરવાનગી અથવા તો તેને કહેવામાં આવ્યું છે કે ખોલો, અને અહીંયા પ્રશ્નાર્થના સ્વરૂપમાં છે તો પરવાનગીના સ્વરૂપમાં વપરાયેલું જોવા મળે છે. ધીસ પ્લાન કુડ ફેલ. આ પ્લાન જે છે તે નિષ્ફળ જઈ શકે છે. અહીંયા ભવિષ્યને ધ્યાનમાં રાખીને કહ્યું છે. યુ કુડ ટ્રાય અગેન. તમે ફરી વખત ટ્રાય કરી શકો છો. તો અહીંયા ક્ષમતા દર્શાવી છે કે આવું પણ હજી શક્ય છે. પછી આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન. હું પ્રશ્ન સમજી શક્યો ન હતો. તો અહીંયા આપણે જ્યારે ભૂતકાળની વાત કરવામાં આવેલી છે અથવા તો ભવિષ્યની સૂચના હોય તો ત્યારે પણ આ કુડ દ્વારા વાક્યને રજૂ કરવામાં આવે છે. પણ સામાન્ય રીતે ભૂતકાળની વધારે રજૂઆત જોવા મળશે આપણને. ચાલો નેક્સ્ટ જઈએ તો તેની અંદર છે મે. અહીંયા આપણે મેની વાત કરીએ. શેની વાત કરીએ અહીંયા તો કે મે એટલે કે કદાચ. તો અહીંયા કદાચ આવું થાય અથવા એક્સ થાય, વાય થાય, ઝેડ થાય, ન પણ થઈ શકે. તો જ્યારે કદાચ એવું દર્શાવવાનું છે, આપણે આકાશની અંદર જોઈએ ને કદાચ આજે વરસાદ આવશે, તો આપણે સંભાવના વ્યક્ત કરી છે, ફરજિયાત પણ નથી. તો અહીંયા જોઈએ શક્યતા કે સંભાવના દર્શાવવા માટે શેનો વપરાય છે તો કે મે વપરાય છે. શક્યતા છે અથવા સંભાવના છે ત્યારે. પછી રજા કે પરવાનગી લેવા માટે, આપણે રજા કે પરવાનગી લેવા માટે આપણે કહીએ ને મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન. તો આ મે શબ્દ જે છે તે સામેવાળી વ્યક્તિને આપણે રજા માંગવાની જ્યારે રજૂઆત કરેલી છે કે હું કરી શકું, આવી શકું, જઈ શકું, આ પ્રમાણેના અર્થમાં વપરાશે. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે આપણને. તો પ્રથમ જે છે તે મે આઈ કમ ઇન સર. હમણાં આપણે રજૂઆત કરી મે આઈ કમ ઇન સર. તો
તો આપણે એની પાસે પરવાનગી માગીએ છીએ, હું અંદર આવી શકું સાહેબ, આ પ્રમાણે. ત્યાર પછી યુ મે ગો નાઉ, તમે અત્યારે જઈ શકો છો, તો આપણે પરવાનગી આપીએ છીએ જવા માટેની. ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ આવશે. ફરજિયાતની વાતાવરણને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં કદાચ વરસાદ આવી શકે છે, તો આપણે ઇટ મે રેઇન ટુડે. પછી સી મે પાસ ધ એક્ઝામ, તેણી કદાચ પરીક્ષા પાસ કરી શકે. અહીંયા સંભાવના વ્યક્ત કરી છે. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે, તો અહીંયા પણ. પછી સી મે ફોરગેટ ધ કી, તેણી કદાચ ચાવી ભૂલી ગઈ હશે. તો અહીંયા આપણે કદાચ જે છે એટલે કે મે શબ્દ જે છે તે ભવિષ્યની, વર્તમાનની અથવા તો ઘણી વખત ભૂતકાળની રજૂઆત કરવા માટે પણ છે, પણ મોટે ભાગે ભવિષ્ય અને વર્તમાનને ધ્યાનમાં રાખીને આ વપરાય છે. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો તેના પછી આવે છે માઇટ. એની ચર્ચા છે તો કે માઇટની. માઇટ એટલે પણ કદાચ. શું થશે? માઇટ એટલે કદાચ. ચાલો મેં કરતા, અહીંયા શેની વાત કરી છે? મેં કરતા ઓછી શક્યતા કે સંભાવના દર્શાવવા માટે માઇટ વપરાય છે. મેની અંદર છે સંભાવના વધારે હોય છે કે ના ભાઈ થશે એટલે થશે. આપણે કહીએ વરસાદ આવશે તો સંભાવના પૂરેપૂરી છે કે વરસાદ આવશે જ, આ રીતે ફરજિયાતપણે નહીં પણ સંભાવના સારી એવી છે. તો અહીંયા મેં કરતાં થોડી ઓછી સંભાવના, કદાચ આવે પણ ખરો અને ન પણ આવે, આવી રજૂઆત કરવી હોય ત્યારે. અહીંયા તમે જોઈ શકો છો એનું ગુજરાતીમાં શું થાય છે? કદાચ. ચાલો હી માઇટ કમ લેટ, તે કદાચ મોડા આવશે, તે મોડા આવી શકે છે, આ સંભાવના વ્યક્ત કરી છે. પછી ઇટ માઇટ રેન ટુડે, જો આગળનું એક્ઝામ્પલ છે મે લઈને કહીએ, દાખલા તરીકે એમ કહીએ કે ઇટ મે, અહીંયા આમ કહીએ કે ઇટ મે રેન ટુડે. અહીંયા આની સંભાવના જે છે આ વાક્યની, એની સંભાવના વધારે છે કે આવશે જ. જ્યારે અહીંયા માઇટ વાપરી દેવામાં આવ્યું છે તો તેનો અર્થ એવો છે કે વરસાદ આવવાની સંભાવના છે પણ થોડી ઓછી. તો કે જ્યારે વધારે પડતો આપણે ભારપૂર્વક રજૂઆત કરવાની હોય તો ત્યારે કયું મોડેલ્સ? તો કે મે વાપરવાનું થાય. પછી સી માઇટ ફેલ ધ એક્ઝામ, તેની ચોક્કસપણે પરીક્ષામાં નપાસ થશે, તો સંભાવના છે કદાચ નપાસ થાય. પછી યુ માઇટ ટેક રેસ્ટ, તમારે આરામ કરવો જોઈએ. પછી સીને પણ હી માઇટ નોટ કમ ટુડે, તે આજે આવશે નહીં, એની સંભાવના છે કે કદાચ નહીં આવે. આ પ્રમાણે રજૂઆત કરવા માટે શું વપરાય છે? તો મેને પણ શું આવે છે? માઇટ. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો કયું મોડેલ્સ છે? તો કે શુડ. શુડ જે છે તે જોઈએ. અહીંયા તમને નૈતિક ફરજ, આપણી ફરજ છે તે દર્શાવવામાં આવે છે કે ભાઈ તમારે આ કરવું જોઈએ, જરૂરી છે, તે પ્રમાણના અર્થમાં. અહીંયા શું કીધું? નૈતિક ફરજ, જવાબદારી. નૈતિક ફરજ કે જવાબદારીનો ભાવ દર્શાવો, આપણી જવાબદારી છે આપણા કારણે અથવા તો આપણે તે કરવું જોઈએ તે અર્થમાં. તો એ એક્ઝામ્પલ જોઈએ. યુ શુડ સ્ટડી ડેલી, તમારે નિયમિત વાંચવું જોઈએ. અહીંયા શુડ વાપર્યું છે કેમ કે આપણી ફરજ છે, અથવા તો એમ કહીએ કે જવાબદારી છે કે આપણે વાંચવું જોઈએ, આપણે માર્ક્સ લેવા છે, આપણે સારું કાર્ય કરવા માટે આગળ વધી રહ્યા છીએ તો વાંચવું જરૂરી છે. પછી હી શુડ સ્ટોપ સ્મોકિંગ, તેણે સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન છોડી દેવું જોઈએ. તો અહીંયા પણ શું છે? તો કે આપણી ફરજ છે. પછી વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, આપણે આપણા માતા પિતાનું શું કરવું જોઈએ? તો કે રિસ્પેક્ટ, માન આપવું જોઈએ. તો એ આપણી નૈતિક ફરજ છે કે આપણે જ આપવું જોઈએ. પછી યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ, તમારે તમારો સમય છે બરબાદ ન કરવો જોઈએ, તો પણ આપણી નૈતિક ફરજ અથવા તો જવાબદારી દર્શાવે છે. પછી વી શુડન્ટ લાય, આપણે ખોટું ન બોલવું જોઈએ અથવા ખોટા ન થવું જોઈએ, તો આપણે નૈતિક ફરજ છે. પછી સિટીઝન શુડ ફોલો ધ રૂલ્સ, નાગરિકોએ અથવા તો નાગરિકે નિયમોનું પાલન કરવું જોઈએ, આપણે નૈતિક ફરજ છે આપણી. પછી ન પાલન કરીએ વસ્તુ જુદી છે, પણ આપણી ફરજ છે. આ શું છે? તો કે નૈતિક ફરજ. જો આપણે ફરજિયાતપણે દર્શાવવું હોય તો એ મસ્ટ વાપરી દેવાય, મસ્ટ ફોલો. આ રીતે આગળ ચર્ચા કરીએ. ચાલો નેક્સ્ટ જઈએ તો શું છે? વુડ. વુડ જે છે તે શું છે? તો કે પસંદગીનો ભાવ દર્શાવે છે. પસંદગીના ભાવાર્થમાં વુડ વપરાય છે, કોઈકની પસંદગી કરવાની હોય ત્યારે. પછી કીધું
વિલનું શું છે તો કે ભૂતકાળનું રૂપ છે, પરંતુ તેના અનેક અર્થોમાં તે વપરાય છે. આમ જોઈએ તો વિલનું ભૂતકાળનું રૂપ જોઈએ તો વુડ છે, પરંતુ તેના અર્થને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરીએ તો ઘણા અર્થમાં તે વપરાતું જોવા મળશે. અહીં એક્ઝામ્પલ જોઈએ. વુડ યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો? તો અહીંયા આપણે શું કર્યું છે તો કે અહીંયા હા અથવા ના અથવા ભૂતકાળની અંદર કંઈક કરવું છે એવું મદદ કરશો, મદદ કર્યું હશે તે અર્થમાં. પછી વુડ યુ ઓપન ધ ડોર, શું તમે દરવાજો ખોલશો? તો અહીંયા પરવાનગી વિનંતી કરવામાં આવી છે. પછી વુડ યુ લાઈક સ્મોક ટી, શું કહે છે, વુડ યુ લાઈક સમ ટી, શું તમને થોડી ચા ફાવશે? આ પ્રમાણે. હી વુડ ગેટ અપ અર્લી ઇન હિઝ ચાઇલ્ડહુડ, તે તેના બાળપણમાં શું હતું તો કે અર્લી એટલે કે વહેલા ઉઠવા માટે ટેવાયેલો હતો. તો અહીંયા શું કહે છે, હી વુડ ગેટ અપ અર્લી ઇન હિઝ ચાઇલ્ડહુડ, તે તેના બાળપણમાં વહેલો ઉઠતો હતો. પછી આઈ વુડ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ, મને અંગ્રેજી શીખવું ગમશે. પછી હી વુડન્ટ લિસન ટુ મી, તે મને સાંભળતો નથી, તો મને ન સાંભળ્યો. તો અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે પસંદગીનો ભાવ હોય અથવા તો ભૂતકાળની રજૂઆત કરવી હોય ત્યારે શું વપરાય છે? વુડ વપરાય છે. ચાલો નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ છે મસ્ટ. અહીંયા મસ્ટ જે છે એટલે જોઈએ જો આપણે જોઈ શકીએ છીએ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે, ફરજિયાતપણું દર્શાવ્યું છે, આમ જ કરવાનું છે, તેમાં આનાકાની નહીં, નૈતિક ફરજ નહીં, કંઈ નહીં, ફરજિયાત. તો અહીંયા શું કહે છે? અનિવાર્યતા અથવા ફરજિયાતપણું સૂચવવા માટે શું વપરાય છે? તો મસ્ટ. આવું કરવું જ જોઈએ, નહીં તો તકલીફ પડશે. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. યુ મસ્ટ વેર હેલ્મેટ, તમારે શું કરવાનું છે અહીંયા તો કે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે. હમણાં આપણે કહ્યું સિટીઝન શુડ ફોલો ધ રૂલ્સ, આપણે નૈતિક ફરજમાં લીધું હતું, પરંતુ તે જ નિયમોની અંદર જો મસ્ટ મૂકી દેવામાં આવે શુડની જગ્યાએ તો ફરજિયાત પાલન કરવું જોઈએ તે અર્થમાં વપરાય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ મસ્ટ. સ્ટુડન્ટ્સ મસ્ટ અટેન્ડ સ્કૂલ રેગ્યુલરલી, વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે શું કહ્યું છે? અનિવાર્ય છે, એના વગર ચાલે જ નહીં. શું તો કે રેગ્યુલર સ્કૂલને એટેન્ડ કરવી. ત્યાર પછી યુ મસ્ટ નોટ સ્મોક હિયર, અહીંયા શું કહ્યું છે કે સ્મોક કરવાની ફરજિયાત મનાય છે. હમણાં આપણે શુડ વાપર્યું, યુ શુડ નોટ સ્મોક હિયર, આમ કહ્યું તો આપણી ફરજ છે કે આપણે ન કરવું જોઈએ. પરંતુ જો અહીંયા મસ્ટ આવી જાય છે તો અહીંયા આપણને ચેતવણી સ્વરૂપે અથવા તો ફરજિયાતપણે અહીંયા જો નહીં પાલન કરવામાં આવે તો તકલીફ પડશે, દંડ ભોગવવો પડે. તો અહીંયા મસ્ટ જે છે તે શું છે? ફરજિયાતપણું દર્શાવે છે. પીપલ મસ્ટ બી કેરફુલ, લોકોએ ફરજિયાતપણે કાળજી રાખવી જોઈએ, કાળજીવાન બનવું જોઈએ. પછી વી મસ્ટ નોટ વેસ્ટ વોટર, આપણે પાણી બગાડવું ન જોઈએ. અહીંયા ફરજિયાતપણું છે, શું છે તો કે ફરજિયાત પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. પછી હી મસ્ટ હેવ મિસ્ડ ધ બસ, તે ચોક્કસપણે બસ ચૂકી ગયો હશે. તો અહીંયા ફરજિયાતપણું દર્શાવ્યું છે કે ચૂકી જ ગયો હોય. આમ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ દરેક વાક્યની અંદર શું છે તો કે ફરજિયાતપણું દર્શાવવામાં આવ્યું છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો મસ્ટ. અને ત્યાર પછી ચર્ચા કરીએ તો શું આવે છે તો કે હવે પૂરા આજના જે મોડેલ્સ જે છે આપણે 9 મોડેલ્સ જોયા. આ મોડેલ્સનો સંપૂર્ણ સારી રીતે અભ્યાસ કરો. અને હા, બીજી બાબત કે જો આપણો સારી રીતે અભ્યાસ કરવા માંગતા હોય તો રિપીટ કરી રાખો અને આના એક્ઝામ્પલ છે તે જુઓ. જ્યાં જ્યાં આપણે પ્રશ્ન થાય ત્યાં કોમેન્ટ બોક્સની અંદર આપણી રજૂઆત મૂકશો તો ચોક્કસ આપણે પ્રત્યુત્તર મળશે. ચાલો, જય હિન્દ અને જય ભારત.